बिभृतावृतम् घनरजस्वलम् दर्शयन् मनसि न स्मरन् वीरयच्छसि प्रहृतिकामदम् पद्मजार्चितम् धरणिमण्डलम् ध्येयमापदि चरणपङ्कजम् शन्तमञ्चते रमणनस्तनेषु अर्पयाधियम् सुरतवर्धनम् शोकनाशनम् स्वरितवेणुना सुष्ठुचुम्बितम् इतररागवी स्मारणं नृणा वितरवीरन श्रीधरामृतम्। હે વીર શિરોમણી, તમારું અધરામૃત મળવાની આકાંક્ષાને વધારનારું છે તમારું અધમરામૃત। તમારા મુખમાંથી નીકળેલો એક એક પરમાત્માનો અધરામૃત એટલે પરમાત્માના મુખમાંથી શું નીકળ્યું છે? ચારે ચાર જે આ વેદ છે, આ વેદ અપૌરુષેય વેદ પરમાત્માના નિશ્વસિતવ્યમ પરમાત્મામાંથી નીકળેલા છે, એમનો જ સ્વાદ છે। એવા એની આકાંક્ષાને વધારનારું છે તે વિરહજન્ય સમસ્ત શોક સંતાપને હરી લે છે। સ્વર સંગીત ઉત્પન્ન કરતી વેણુ તેનું પાન કરે છે। આજે વેણુ ગીત, આ વેણુ પરમાત્માની વેણુમાંથી જે સુમધુર સંગીત નીકળી રહ્યું છે એ વેદના ધ્વનિથી જરા પણ અલ્પ કે ઉતરતું નથી। મનુષ્યોની બીજી સર્વ ઈચ્છાઓને ભૂલાવી દેનારા આપના તે અધરામૃતનું અમને પાન કરાવો। अद्भुवान् अन्निकाननम् त्रुटिर्युगायते कामपश्यताम् कुटिलकुन्तिलम् श्रीमुखं च ते जड उदीक्ष्यताम् पाश्मकृदशाम् पतिसुतान्वयम् भातृबान्धवान् अतिविलङ्घते तेऽच्युतगताः गतिविदस्तवो गीतमोहिता कितवयोषिता कस्य जेनिषि रहसि संवितं राज्ययोदयम् प्रहसिताननं प्रेमवीक्षणम् बृहदुरक्षियो वीक्षदामते मुहरति स्पृहा मूयते मनः व्रजवैनौकसां व्याप्तिरङ्गते वृजिनहन्तलं वीक्षमङ्गलम् त्यजमनार्चन स्वसृहात्मना स्वजनरद्रुजा यन्निसूदनम् यत्ति सुजाति चरणाम्बुरुहं स्तनेषु भीतासने प्रिय तदीमहि कर्कशेषु तेनाटविमटसि तद्वदति न किंस्वित् कुरु
रूपादिभिर्भवतिभिर्भवदायुषां न इति गोप्य प्रलायन्त्य प्रलपन्त्यस्य चित्रदा रुरुदु सुस्वरं राजन् कृष्णदर्शनलालसा तासामाविर्भुच्चोरी स्वयमानमुखाम्बुज पीताम्बरधरस्रग्वी साक्षात् मन्मथ मन्मथ साक्षात् मन्मथ मन्मथ। છેલ્લે કહે છે, હરે કૃષ્ણ, તમારું પ્રાકટ્ય વ્રજવાસીઓ અને વનવાસીઓના સર્વ દુઃખોનો નાશ કરવા માટે, સઘળા વિશ્વનું મંગળ કરવા માટે છે. હવે સમજ્યા. માત્ર અમે જ કારણ માનતા હતા કે અમારે માટે જ આ બધી ક્રીડાઓ આપ કરી રહ્યા છો, પણ એવું નથી. હે ભગવાન, આ સમસ્ત જનનું કલ્યાણ આપ જ છો એવું હવે અમે જાણી ગયા છીએ. તમારું હૃદય તો તમારા પ્રતિ પ્રેમથી ભરાઈ ગયું છે. કંઈક થોડી એવી ઔષધિ આપો જે તમારા નિજજનોના હૃદય રોગનો સર્વથા નાશ કરી દે. કંઈક થોડી એવી ઔષધિ આપો. ઔષધમ ભગવન નામ વૈદ કારુણિકો ગુરુ. આ ઔષધિ માંગે છે એટલે શું કરે છે? આપના આ પુણ્ય વિગ્રહને, આપના આ સંપૂર્ણ સ્વરૂપને કોઈ જણાવનાર આપો. અમને કોણ જણાવે? જણાવનાર સદગુરુ આપો, ઔષધિ આપો. ઔષધમ ભગવાન નામ વૈદ કારુણકો ગુરુ. ઔષધિ તો વૈદ જ આપે ને. એ વૈદ અમને આપો. અમારા મનના રાગ દ્વેષને બરાબર જાણીને અમારા અધિકાર પ્રમાણે અમને તત્ત વિષયનું જ્ઞાન કરીને ધીરે ધીરે તમારા તરફ લઈ જાય એવા મહાપુરુષનો સંશય કરાવો. કમળથી પણ કોમળ તમારા ચરણ છે. તેમને અમે અમારા કઠોર વક્ષસ્થળ પર પણ બીતા બીતા ધીરેથી પધરાવીએ છીએ કે જેથી તમને પીડા ન થાય. હે પરમાત્મા, આ તારું નામ અનંત કોટી જન્મના સારા કર્મોથી જ મળે છે. વક્ષસ્થળ, અને વક્ષસ્થળ આપણે જોયું હતું ને, જ્યાં હું કહેવાથી જે સ્થળે હાથ જાય છે એ હૃદયની વાત કરે છે. આ સર્વાંતર્યામી હે પરમાત્મા, આપને અમે હૃદય સ્થિત જોઈ લીધા છે. યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન. એ પરમાત્મા, તમે મારા હૃદય ગુહાની અંદર બેઠા છો. અને કોમળ ચરણ એટલે આપનું નામ સાચવીને ધારણ કરી રાખવું પડશે, સાચવવું પડશે. મૂકી નહીં દેવાય. જેમ ઘરે જઈને આપણે આપણા સામાન પગરખા મૂકી દઈએ, એમ મૂકી દેવા જેવું નથી. અત્યંત કોમળ છે એટલે સાચવી રાખવા જેવું છે. અત્યંત એની ઉપર ધ્યાન આપવા જેવું છે. આ કોમળતા કે જેથી તમને પીડા ન થાય. પીડા ન થાય એટલે ધ્યાન ન આપો એવા એ પાછા જતા રહે છે. તને પાછા જવાની પીડા ના થાય. તે જ ચરણોથી તમે રાત્રિના સમયે ઘોર જંગલમાં છાના છાના ભટકી રહ્યા છો. મારા અજ્ઞાન રૂપી ઘોર જંગલમાં હે પરમાત્મા, મારી રાત્રિનો સમય, મારા અજ્ઞાનનો સમય, મારી મૂળતાનો સમય, મોહ જે ઉત્પન્ન થયો બ્રહ્માજીને, અંધ, તામિશ્ર, અવિદ્યા, અભિનિવેશ, રાગ અને દ્વેષ રૂપી જે આ મોહ છે એમાં તમે ફર્યા કરો છો. માટે જ રંગ કાળો લીધો છે જ્ઞાન સ્વરૂપે, કે દેખાવો નહીં.
શું કાંકરા કાંટાથી તમારા ચરણોને પીડા નહીં થતી હોય? મેં ઉત્પન્ન કરેલા રાગ દ્વેષથી, મેં ઉત્પન્ન કરેલા ક્લેશથી, મેં ઉત્પન્ન કરેલા તમારી પ્રતિના અનાદરથી, તમારાથી ઉત્પન્ન જેટલી જેટલી વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ, ક્યાંક મેં રાગ દ્વેષ કર્યો હોય, એ રાગ દ્વેષ રૂપી કાંટાથી તમને વાગતું તો નથી ને? અમને તો આવો વિચાર કરતા જ ચક્કર આવી જાય છે. અચેત થઈ જઈએ છીએ. હે કૃષ્ણ, હે શ્યામ સુંદર, હે પ્રાણનાથ, અમારું જીવન આપને માટે છે. અમે માત્ર તમારા જ માટે જીવીએ છીએ. અને જ્યારે જીવનમાં આવું થશે ને, જે ઉપનિષદ કહે છે, તમ એવ એકમ આત્માનમ વિજાનથ અન્યામ વાચો વિમુંચેથ, માત્ર એક જ પરમાત્માને જાણવાની ઈચ્છા રાખો. યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય તસ્યૈષ આત્મા વિવૃણુતે તનુન સ્વામ. વેદો ગાજી વગાડીને કહે છે, વ્યાસ ભગવાને કેમ આનું વિભાજન કર્યું? આ પરમાત્માના તત્વને સમજી શકાય કે આ એકને જ ભજો, આ એકની જ વરણી કરો. આત્મા વિવૃણુતે તનુન સ્વામ. જે એની વરણી કરશે, પરમાત્માએ વચન આપ્યું, તેને માટે પોતાનું પ્રગટીકરણ કરશે. અને એ જ અહીંયા લીલા સ્વરૂપે આ જે પણ વેદ છે, જે પણ વેદના શબ્દે શબ્દ છે, એનું લીલા રૂપે વર્ણન થઈ રહ્યું છે. જેમ કોઈ લેખક સરસ મજાની વાત લખે, વાર્તા લખે, અને કોઈ કલાકાર હોય, દિગ્દર્શક હોય, એને જોઈ લે છે કે અરે આ તો સૌને જણાવી શકાય એટલું સુંદર છે. લાવો આને હું શબ્દબદ્ધ કરું, સ્વરબદ્ધ કરું, ચક્ષુના વિષયરૂપ ચિત્રબદ્ધ કરું. અને એક બાજુ એ લખેલી નોવેલ છે ને એક બાજુ ચિત્રબદ્ધ થયેલું એ આખું ચિત્રમાં આખું એ પાત્ર ભજવાઈ રહ્યું હોય. બંને વસ્તુ છે તો એક જ. લેખક તો બંનેમાં એક જ રહે છે. આ વેદના ગૂઢ રહસ્યો જાણી શકાય એમ નથી. અતર્ક્ય તમ દૂરદર્શમ ગૂઢમ અનુપ્રવિષ્ટમ દૂરાત સુદૂરે તદિહાંતિ કહે છે. કઠોપનિષદ કહે છે કે આ પરમાત્માને મેળવવો ખૂબ દુર્લભ અને મળી જ શકે એમ નથી. કરોડોમાં એકે મળે. પરમાત્મા કે હવે થશે શું? અને માટે શ્રીમદ ભાગવતજીમાં વર્ણવેલી બધી જ લીલા એ પરમાત્માએ એવી રીતે કરી કે જે પોતાનું નિર્ગુણ નિરાકાર સ્વરૂપ હતું એને જ સાકાર કર્યું. જે સાકાર છે એ જ નિર્ગુણ નિરાકાર કર્યું. બંને એક છે. આ રીતે આવું અમારા માટે વિગ્રહ લેનાર હે પરમાત્મા, આપણા જ માટે માત્ર જીવી રહ્યા છીએ. જ્યારે આવું એલાન આપણા તરફથી થશે ત્યારે તસ્યૈષ આત્મા વિવૃણુતે તનું સ્વામ, પરમાત્મા પ્રગટીકરણ કરે છે. એ રીતે પરમાત્માનું પ્રગટીકરણ થયું. ખૂબ સુંદર એ શ્યામ સ્વરૂપ, કમળ જેવા ગુલાબી હોઠ, સુંદર આંખો, કૌસ્તુભમણી શોભે, ચળકતું સૂર્ય જેવું પીતાંબર, કંદોરો, મુખ ઉપર કરુણામય હાસ્ય. અને પરમાત્મા પ્રગટ થાય છે. ગોપીજીઓની વૃત્તિ તો અકલ્પનીય છે. અને હદ આનંદ સુખદેવજી ભગવાન વર્ણન કરતા હોય છે પરીક્ષિત રાજાને. અને એ વર્ણનમાં મેં કહ્યું એમ પેલા સ્પર્શન પણ આવે, પરમાત્માની યથાયોગ્ય પૂજા પણ થાય, પરમાત્માના હાથમાં હાથ નાખીને વિહાર પણ થાય છે. ત્યારે પરીક્ષિતજીના મનમાં કંઈક વિચાર આવી જાય છે. એ વિચાર તત્ક્ષણ સુખદેવજી જાણી જાય છે. પરંપરાના ગુરુનું આ જ એક આગવું લાક્ષણિક સ્વરૂપ છે. શિષ્યના વિચારને જાણી જાય છે. અને સુખદેવજી જે શ્લોક કહે છે, એવં પરિશ્વંગ કરાભિમર્ષ સ્નિગ્ધે ક્ષણોદ્દામ વિલાસહાસૈ રેમે રમેશો વ્રજ સુંદરીભિ યથાર્ભકઃ
સ્વપ્રતિબિંબ વિભ્રમ. હે પરીક્ષિત, થોડો ખચકાટ મુખમુદ્રાથી તો ખબર પડી જાય ને, સામે ઉપસ્થિત હતા ને, મુખમુદ્રાથી ખબર પડી જાય કે ક્યાં કંઈક આને કંઈક જુદો વિચાર આવી ગયો છે. હે પરીક્ષિત, સાવધાન. જેમ નાનો બાળક નિર્વિકાર ભાવે પોતાના પડછાયા સાથે રમે છે, ધ્યાન રાખ, જેમ નાનો બાળક નિર્વિકાર પોતાના પડછાયા સાથે રમે છે, આનંદ કરે છે, ક્રીડા કરે છે, આલિંગન કરે છે, ભેટે છે, પ્રેમ કરે છે, તે જ પ્રમાણે રમાપતિ ભગવાન શ્રી કૃષ્ણ ક્યારેક ગોપીઓને પોતાના હૃદય સાથે લગાવે છે, ક્યારેક હાથથી તેમનો સ્પર્શ પણ કરે છે. પણ આ બધી જ ક્રીડા પ્રતિબિંબવત સ્વપ્રતિબિંબવત વિભ્રમ. ભગવાન વ્યાસજી લખે છે, સુખદેવજી પરીક્ષિતને કહે છે, લેશ માત્ર પણ રંજ ન ઉભો કરતો. છતાં પણ અનેક રીતે ગુરુ સુખદેવજીના સમજાવ્યા બાદ પણ પરીક્ષિતજીને થાય છે કે મૃત્યુ તો મારું અવશ્ય છે, અને કોઈક શંકા મનમાં લઈને જો હું શ્રવણ કરીશ તો મારું શ્રવણ એળે જશે, માટે ગુરુને પૂછી લે છે, આટલું જ કરજો જીવનમાં. કોઈ પણ મનમાં શંકા હોય તો વિના સંકોચ અનુમતિ લઈને પૂછી લેજો. પરીક્ષિત રાજા પૂછે છે, તેઓના શબ્દોમાં આપણે જોઈએ. હે ભગવાન, પરમાત્મા ધર્મની મર્યાદાના સ્થાપક, ઉપદેશક અને રક્ષક હતા. જો પરીક્ષિત રાજા પૂછે છે, ક્યારે પૂછે છે? આ કેટલામો સ્કંદ ચાલે છે? 10મો સ્કંદ ચાલે છે ને, પૂર્વાર્ધ. 10મા સ્કંદ પછી પણ આ હાલત છે, આપણું શું થશે? પોતે ધર્મથી વિપરીત પર સ્ત્રીઓનો સ્પર્શ કેમ કર્યો? હું માનું છું કે ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ કામ હતા. તેમને કોઈ વસ્તુની કામના ન હતી, તેમ છતાં તેમણે શા અભિપ્રાયથી આવું નિંદનીય કર્મ કર્યું? પરમ બ્રહ્મચારી મુનીશ્વર, આપ કૃપા કરીને મારો સંશય દૂર કરો, જો મહેરબાની કરીને. આ બહુ સારું થયું પૂછ્યું તો. જો આ ન પૂછ્યું હોત તો ક્યારે પરીક્ષિતજીને કોઈ કાળે મુક્તિ ના મળત. 100 સુખદેવજી આવીને કહી ગયા હોત તો એ મુક્તિ ન મળત. આ શંકાનું સમાધાન સત્વરે કરી લેવું સારું. અને ગુરુને પણ એવી ઈચ્છા હતી એટલે આ પ્રશ્નને થોડો ઉત્તેજિત કર્યો. નાના બાળકની જેમ, પ્રતિબિંબની જેમ કહે છે કે જાણે સુખદેવજી કન્ફેસ કરતા હોય કે ભાઈ આ તો આવું છે, તું જુદું ન સમજતો. સુખદેવજીને તો ખબર છે કે આ જુદું સમજી બેઠો છે, પણ પ્રશ્નના રૂપમાં સંકોચથી પૂછી નથી શકતો, માટે એ વાત કાઢે છે જે ઉછાવડાવવી છે. કે છે સુખદેવજી ઉત્તર આપે છે, ધર્મ વ્યતિક્રમો દ્રષ્ટ ઈશ્વરાણામ ચ સાહસમ તેજીયસામ ન દોષાય વન્ને સર્વભુજો યથા નૈતત સમાચરે જાતુ મનસાપી હિ અનીશ્વરઃ વિનશ્યત્યાંચરન મૌઢ્યાત યથા રુદ્રોધિ વિષમ. બરાબર સતર્ક કરે છે, ડિંગ આપે છે. કે છે સૂર્ય, અગ્નિ વગેરે ઈશ્વર ક્યારેક ક્યારેક ધર્મનું ઉલ્લંઘન અને સાહસનું કાર્ય કરતા જોવામાં આવે છે. ક્યારેક સૂર્ય પોતાની ગતિ બદલે છે, આ સાહસ કરે છે, ઉલ્લંઘન થાય છે. રોકાઈ ગઈ હતી ને મહાભારતના યુદ્ધમાં સૂર્યની ગતિ પરમાત્માના સુદર્શન ચક્રથી. અને 2 ક્ષણ માટે એવું થાય છે સૂર્યાસ્ત થઈ ગયો અને કંઈક યુદ્ધના પરિણામ જુદા આવે છે, થાય છે અપવાદ. પરંતુ તે કર્મોથી તે તેજસ્વી પુરુષોને કોઈ દોષ નથી લાગતો.
આપણી નજર એટલી શુદ્ધ નથી થઈ માટે તને આ દોષ દેખાય છે, પેલામાં તો આ દોષ નથી. જો અગ્નિ બધું ભક્ષણ કરે છે પરંતુ તે પદાર્થોના દોષથી લિપ્ત થતો નથી. કોઈ પણ પદાર્થનું અગ્નિ ભોજન કરે એ લિપ્ત નથી થતો એના દોષથી. જે લોકોમાં એવું સામર્થ્ય નથી તેમણે મનથી પણ આ વાત ક્યારે વિચારવી જોઈએ નહીં. હું ફરી વાંચીશ. અંતિમ દિન સુધી જો આ જ વાક્ય વાંચ્યા કરીએ તો પણ કદાચ પરમાત્માની પૂજા કરેલી સાર્થક થશે. આજ વિઘ્ન આવે છે. જે લોકોમાં એવું સામર્થ્ય નથી તેમણે મનથી પણ ક્યારે આ વાત વિચારવી નહીં એવું ભગવાન વેદ વ્યાસ કહે છે. જેવું બ્રહ્માજીએ તેમને કહ્યું હતું, જેવું ભગવાન સ્વયં નારાયણે કહ્યું હતું. શરીરથી કરવાની વાત તો બહુ બાજુ પર રહી. જુઓ, બરાબર સાંભળો. શરીરથી કરવાની વાત તો બાજુ પર રહી. ફરી કહું છું, શરીરથી કરવાની વાત તો બાજુ પર રહી. પરમાત્માએ જે કંઈ પણ ગોપીજીઓ સાથે રાસ લીલા, મિલન, વિહાર,